સુરતના હજીરા બ્રિજ પરની ઘટના 25 વર્ષીય યુવકે લગાવી મોતની છલાંગ। દામકા ગામ રહેવાસી પ્રજ્ઞેશ પટેલ નામના યુવકે લગાવી છલાંગ। પોતાની ઇકો કાર બ્રિજ પર મૂકી લગાવી મોતની છલાંગ। આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ। પ્રજ્ઞેશ સ્કૂલ વેન ચાલક તરીકેની વર્દી મારતો હતો। ઈચ્છાપુર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી।